તો ગાંધીનગરના બહિયલમાં શાંતિ ડહોળવવાનો પ્રયાસ કરનાર 60 આરોપીની ધરપકડ કરી લેવાઈ છે। આરોપીઓની પૂછપરછમાં અન્ય 20ના નામ સામે આવતા આજે તેની પણ ધરપકડ કરવામાં આવશે। ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક જૂથે ગરબા પર પથ્થરમારો કરીને દુકાન સળગાવી અને વાહનોમાં પણ કાચ તોડ્યા હતા। આ ઘટનામાં અમુક ખેલૈયા ઇજાગ્રસ્ત થયા અને દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી 60 આરોપીની ધરપકડ કરી છે। અંગે એસપી રવિ તેજા અને જયમા વાસમ શેટ્ટીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાત્રે 11 વાગે લોકોએ દુકાનને ટાર્ગેટ કરીને આગ લગાવી હતી, જેમાં અન્ય બે દુકાનો પણ સળગી હતી। સાથે આરોપીએ ગરબામાં પથ્થરમારો કરી વાહનોના કાચ પણ તોડ્યા હતા, જેમાં પોલીસ સહિત ખાનગી વાહનમાં નુકસાન થયું છે, જેથી અત્યાર સુધી 60 આરોપીની ધરપકડ કરાઈ છે અને જે પછી આરોપીની પૂછપરછમાં અન્ય 20 આરોપીના નામ સામે આવ્યા છે, જેથી આ તમામ લોકોની પણ આજે ધરપકડ કરવામાં આવશે। વિવાદિત પોસ્ટને લઈને આ ઘટના બની છે, જેની હજી સુધી ફરિયાદ મળી નથી। જો ફરિયાદ નોંધાવવામાં આવશે તો આ મુદ્દે વધુ કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બહિયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ.કે. પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોળા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવેલ। આ પથ્થરમારામાં 2-3 લોકોની નાના મોટા ઈજા થઈ અને 2-3 દુકાનો પણ સળગાવવામાં આવેલ। એની વિરુદ્ધ 307, 436 આઈપીસી પુરાણી અને BNS 109 અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ અને 60 અક્યુઝડ અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલ છે અને 21 નામ પોલીસ પાસે છે। એની આ ધરપકડ કરવા માટે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। હાલ પરિસ્થિતિ શાંતિ છે। કલ રાત 12 વાગ્યાથી આજ સુધી પોલીસ કાફલા 200થી ઉપર કાફલા બંદોબસ્તમાં તૈનાત છે। જો ગરબાની આપ વાત કરો છો, પટેલ વિસ્તારમાં ગરબા થતી હતી અને આ દુકાન બહુ નજીક હતા પટેલ વિસ્તારથી। પહેલે દુકાન ઉપર હુમલો થયો, પછી આ લોકો પથ્થરમારા વડે હિન્દુ એરિયા તરફ ગયા। હિન્દુ એરિયા સ્ટાર્ટિંગ પોઈન્ટમાં જ ગરબા હતી, તો ગરબા ઉપર પણ કંઈ પથ્થર પડ્યા અને હિન્દુઓ તરફથી પણ રિટાલિએટ કરવામાં આવેલ છે। એને પણ પોલીસ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે। તો ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, ગાંધીનગરના બહિયલમાં શાંતિ ડહોળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કોણ છે આ બેફામ બનેલા આરોપીઓ અને અત્યારે પોલીસ કઈ દિશામાં હાલ તપાસ કરી રહી છે? કારણ કે હવે આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવો ખૂબ જરૂરી છે। બિલકુલ નેહા, વડોદરા બાદ ગાંધીનગરનું જે દહેગામ છે ત્યાં બહિયલ ગામમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ગરબી પર પથ્થરમારો થયો અને જે મોડી રાત્રે ઘટના બની બહિયલ ગામથી હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે તોફાની તત્વો છે તેમના દ્વારા ગરબામાં પથ્થરમારો કરવામાં આવ્યો અને ત્યારબાદ જે દુકાનો છે તેને સળગાવવામાં આવી। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે દુકાનની અંદર જે સામાન હતો તે પણ બળીને ખાખ થઈ ચૂક્યો છે, એટલે કે કયા પ્રકારે અહીં તંગદિલી ભર્યો માહોલ મોડી રાત્રે જોવા મળ્યો હતો। અને આ દ્રશ્યો છે બહિયલ ગામના કે ગામનો આ જે પટેલવાસ છે કે જ્યાં ગરબા થતા હોય છે નવરાત્રીના દિવસો અને અત્યારે આ દિવસોની અંદર જે ગરબા રમાતા હોય છે, પરંતુ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવાના બાબતે લઈને એક વિવાદ થયો અને વિવાદ જે છે તે મોટા સ્વરૂપ ધારણ કર્યું અને જે મોડી રાત્રે જે ઘટના બની હતી અને તે ઘટનાને પગલે અત્યારે હાલ તો અહીં પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ જે આખું ગામ છે તે જડબે સલાક બંધ છે અને અહીં પોલીસ એસઆરપી જવાનો જે છે તે પણ ગોઠવાઈ ચૂક્યા છે અને અત્યારે હાલ અહીં તમામ જે લોકો છે તેઓ જે તોફાની તત્વો હતા તેમને પકડવામાં આવ્યા છે। અને બીજી તરફના હું એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીં જે પ્રકારે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, પોલીસ જે છે તે પણ પહોંચી। આ બીજી દુકાન છે કે જ્યાં આગ ઝંપી કરવામાં આવી હતી ને તમામ સામાન જે છે તે બળીને ખાખ થઈ ચૂક્યો છે, એટલે કે ક્યાંક જે પ્રકારે મોડી રાત્રે આ ઘટના બની અને એ ઘટનાના પગલે જે પોલીસ છે તેના દ્વારા આરોપીઓ તો પકડવામાં આવ્યા છે, પરંતુ બહિયલ ગામની અંદર મોડી રાત્રે આ ઘટના બની હતી। ઘટનાનો વિવાદ એટલો હતો કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે થઈને આ ઘટના છે તે બની હતી અને અત્યારે હાલ અહીં લોકો પણ છે, લોકોનો સામાન જે દુકાનમાં સળગાવી દીધો હતો તે દુકાનની અંદર સામાન છે તે પણ બળીને ખાખ થઈ ચૂક્યો છે। કરિયાણાની દુકાન છે તે કરિયાણાની દુકાન જે હતી તેને પણ અહીંથી ટાર્ગેટ કરવામાં આવી અને બીજી તરફ અત્યારે હાલ દ્રશ્યો કે પોલીસ છે તે પોલીસ અત્યારે અહીં
ચુસ્ત બંદોબસ્ત જે ગોઠવાયો હતો તે બંદોબસ્તની અંદર ગોઠવાઈ ચૂકી છે. એટલે કે ક્યાંક અહીં લોકો છે તે લોકોમાં ગઈકાલે કેવો માહોલ હતો અને ત્યારે હાલ રાઉન્ડ ધ ક્લોક પોલીસ છે તે બહિયલ ગામની અંદર ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે. ને અહીં કેટલાક ગ્રામજનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શું થયું હતું રાત્રે? આ દુકાન તમારી? હા, મારી દુકાન છે. 50-60 લાખનું નુકસાન કર્યું છે. આ કોણ ભરશે? હજુ માલ લીધો અમારે 2 દિવસ થયા છે. તેલના ડબ્બા ઉઠાઈ ગયા, ઘીના ડબ્બા ઉઠાઈ ગયા અને આવું બધું નુકસાન કર્યું. અમારી દુકાન સળગાઈ છે તો ટાઈમે એમને ઓલવી કાઢી બીજાએ. અને આ દુકાન હતા મારી. અને ઘટના શું બની હતી બેન રાત્રે? અથડામણ કઈ રીતે? એવું નવરાત્રિમાં ગરબા ગાતા હતા તો પથ્થર મારી ચાલુ કર્યું. તો એક પથ્થર એક ભાઈના માથામાં વાગ્યો, એક ભાઈના પગે વાગ્યો. પછી પૂરું અમારા ગામના છોકરા કીધું તમે લેડીઝ બધા ઘરે જતા રહો કે વધી જશે તોફાન. પછી અમે ઘરે આવી ગયા. મેં કીધું છોકરાઓ કીધું બારીઓ બધું બંધ કરી કાઢો, પથરા છૂટા મારશે, લેડીઝ અંદર બહાર ના આવશો તમે કે. તો આ બારી છે ને, આ બારીએ અમને છૂટા પથરા માર્યા અને કેવું એટલું તોડફોડ કર્યું ને એવો અવાજ આવતો તો એટલા કોકરા કાઢે એ લોકો. તમે જુઓ તો આમ અમે ખુદ બી ગયા. મારા છોકરા નાનો 5 વર્ષના છોકરાને તાવ ચડી ગયો અને મને ખુદને આમ ધબકારા વધી ગયા. એટલું આમ તોફાન કરી દીધું એમને. કેવો માહોલ હતો રાત્રે? કેવો માહોલ હતો? કારણ કે રાતની જે ઘટના હતી અફરાતફરીનો માહોલ હતો. આવું તો પહેલા ક્યારેય નહીં થયું. ગોધરાકાંડ વખતે પણ આટલો ખરાબ માહોલ નથી થયો, કાલે થયો છે. અને પ્રી પ્લાનિંગથી પહેલેથી જ પ્લાનિંગ હતું કે શું કરવું, કઈ દુકાનો તોડવી, અને દુકાનો ટાર્ગેટથી જ તોડવામાં આવી છે. જેમ કે તમે જોઈ શકો છો, આગળ તમે જોયા હશો કે ઇલેક્ટ્રિકની દુકાનમાં એક્ઝેક્ટ રેડીમેડની દુકાન છે કાપડની, એ એમની છે, મોમેડિયનની છે, પણ બાજુવાળી હિન્દુની છે. તો હિન્દુની તોડી અને પછી 5 દુકાનો મોમેડિયનની એ નહીં તોડીને અને 6ઠી દુકાન ઇલેક્ટ્રિકની એ હિન્દુની એ તોડી. પછી આ દવાખાનું મોમેડિયનનું એ નહીં તોડ્યું, 2 દુકાન છોડીને આ તોડી. પ્રી પ્લાનિંગથી ટાર્ગેટ હિન્દુને જ કરવામાં આવ્યો છે. આઈ લવ મોહમ્મદ અને જય શ્રી રામ જે અત્યારે ટ્રેન્ડ ચાલે છે એ પોસ્ટના કારણે થયું છે. બિલકુલ. તો આ પોસ્ટ મૂકવાને કારણે અહીં ધીંગાણું થયું. તોફાની તત્વો એટલા બેફામ બન્યા કે લોકોની દુકાનો સળગાવી દેવામાં આવી. તેમના સામાન જે હતા તે પણ અહીંથી બહાર કાઢવા પડે તેવી પરિસ્થિતિ ન હતી. અને હવે બીજી તરફના હું આ દ્રશ્યો કે અજંપાભરી શાંતિ પોલીસ જવાનો અને એસઆરપી જવાનો છે તે અત્યારે અહીં ખડકી દેવામાં આવ્યા છે. અને આખું જે ગામ છે કે જ્યાં મોડી રાત્રે આ ઘટના બની તે ઘટના બાદ અત્યારે હાલ પોલીસનું પેટ્રોલિંગ જે છે તે સતત આ ગામની અંદર જોવા મળી રહ્યું છે. ને પોલીસ પણ અત્યારે હાલ આ જે ગામ છે ત્યાંથી જે 20 થી પણ વધારે જેટલા લોકો છે કે જેમના દ્વારા આ પ્રકારની જે ઘટના બની હતી તેને અંજામ આપવામાં આવ્યો, તેમને રાઉન્ડ અપ પણ કરવામાં આવ્યા છે. ને અત્યારે સતત પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. એટલે કે જે બહિયલ ગામની જે શાંતિ દોડવાનો પ્રયાસ તોફાની તત્વો દ્વારા કરવામાં આવ્યો અને એ તોફાની તત્વો કે જેમને અહીં આ પ્રકારની ઘટના જે છે તે અંજામ આપ્યો. લોકોનું કહેવું છે કે પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અહીં આવી અને તેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. ત્યારબાદ લોકોની દુકાનો હતી તેમાં પણ આગ ચંપી કરવામાં આવી. એટલે કે હવે બહિયલ ગામમાં જે લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તેને પોલીસ જે છે તે પકડી રહી છે. અને હાલ ગામના જે દ્રશ્યો જોયા કે ગામની અંદર અજંપાભરી શાંતિ જે છે તે જોવા મળી રહી છે. પોલીસનો બંદોબસ્ત, કર્ફ્યુ જેવો માહોલ અહીં બહિયલ ગામની અંદર જોવા મળી રહ્યો છે. નેહા, બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે